તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે આગામી વર્ષ એટલે કે 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની જીતનો દાવો કરી રહી છે, તો વળી બીજી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી પણ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે। ત્યારે તમને જણાવી દઈએ કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે 3 મોટા કદ્દાવર નેતા જેમાં ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને જિગ્નેશ મેવાણી જાણે સામ સામે મોરે મોરો મારી દે તેમ લાગી રહ્યું છે। તમને જણાવી દઈએ કે આ 3 નેતાઓ દ્વારા ભાજપની મુશ્કેલી પણ વધી શકે છે। તો વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, ગુજરાતના રાજકારણને સમજવું અઘરું છે। 2027માં ગુજરાતની ચૂંટણી છે, ત્યારે ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી, ચૈતર વસાવા એક એવા ચહેરા છે જે ગુજરાતના વિપક્ષી રાજકારણના પાવર સેન્ટર બનવા માટે મથામણ કરી રહ્યા છે, પણ તેમની આસપાસના પડકારો સત્તા કરતાં પણ તેમના પોતાના પક્ષો અને પરંપરાગત રાજનીતિમાં વધુ ઘેરા છે। ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણીની સોશિયલ મીડિયા રીચ વધુ છે, જ્યારે ચૈતર વસાવાની તાકાત ફિલ્ડ વર્ક છે। સરકાર સામે પણ એન્ટી ઇન્કમ્બન્સી મોજાઓ ઉછળે છે, પણ કિનારે પહોંચતા શમી જાય છે। ભાજપ પાસે એ પાવર છે કે એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ ઊભો થતાં જ કચડાઈ જાય છે। ગુજરાતમાં 25થી લઈને 30 લાખથી વધુ મતોના જોરે છેલ્લા 30 વર્ષથી ભાજપ એકધારું શાસન કરતું આવે છે। ભાજપની સૌથી મોટી તાકાત એ સંગઠન છે। ગુજરાતમાં ભાજપ સંગઠને એવો પગપેસારો કર્યો અને જડો એટલી મજબૂત બનાવી કે એ પાયાને હચમચાવતા દાયકાઓ લાગશે। ભલે સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી હોય, પણ સંગઠનની મજબૂત તાકાત ભાજપ સરકારને ટેકો આપે છે। 3 દાયકાથી શાસન હોવાથી પ્રજામાં સ્વાભાવિક સત્તા સામે એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળે છે। જોકે અત્યાર સુધી ભાજપ તેને ખાળવામાં સફળ રહી છે। દર ચૂંટણીમાં 25થી લઈને 30 લાખ વધુ મતો મેળવી ભાજપ પોતાની સત્તા ટકાવી રાખે છે। આ સિવાય વિપક્ષમાં એકજૂથતાનો અભાવ પણ કારણભૂત બની રહ્યો છે। કોંગ્રેસ અને આપ પ્રજાઓનો ચહેરો બની શકી નથી। આ વખતે વિપક્ષ પાસે ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી, ચૈતર વસાવા પ્રજાનો ચહેરો બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર અને સૌરાષ્ટ્ર પ્રભાવિત સુરતમાં ગોપાલ ઇટાલિયાનો દબદબો છે। ગોપાલ ઇટાલિયા એ સોશિયલ મીડિયાનો ચહેરો છે જેને લોકો ફોલો કરે છે। આ જ રીતે આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાનો પણ દબદબો છે। ઉત્તર ગુજરાત અને જ્ઞાતિ આધારિત વિસ્તારમાં જિગ્નેશ મેવાણી પોતાની વોટ બેંક મજબૂત કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે। જોકે સત્તાધારી ભાજપને આ 3 નેતાઓ ચેલેન્જ આપે એ પહેલા આ યુવા નેતાઓને પોતાના જ પક્ષમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે। હવે ભાજપ પણ સમજી ગયું છે કે સત્તા સામે પડકાર આવે તે પહેલા આ હથિયારોને બુઠ્ઠા કરી દેતા તે જ રાજનીતિ રણનીતિ ગણાશે। ખાસ કરીને સત્તાધારી પક્ષ અને પાર્ટી પણ એ ખાસ ધ્યાન રાખે છે કે આ 3 યુવા નેતાઓને પ્રભાવ ગુજરાતમાં ન વધે અને તેઓ અંદરોઅંદર જ ખેંચતાણ કર્યા કરે। દર્શક મિત્રો, આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોની સરકાર બનશે, તમારા મતે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં તમે કઈ પાર્ટીને પોતાનો કિંમતી મત આપવાનો છો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।